સોજિત્રા તાલુકાના મલાતજ ગામે કાચના મુદ્દે વિવાદ ઉગ્ર બન્યો છે। સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે ગામમાં ઘણા વર્ષો જૂનો અંડરગ્રાઉન્ડ કાચ હતો, જે તળાવના ઓવરફ્લો પાણીના નિકાલ માટે પૂરતો હતો। પરંતુ તાજેતરમાં એક પૂર્વ એન્જિનિયર અને હાલના પંચાયત સભ્ય સરકારને ગેરમાર્ગે દોરતા પોતાના હિત માટે જૂના કાચનો ભાગ ખોદાવી નાખ્યો, જેના પરિણામે આશરે રૂપિયા 1,67,000નો ખર્ચ પંચાયતના ભંડોળમાંથી કરાયો છે। ગામજનો હવે આ રકમ જવાબદાર વ્યક્તિ પાસેથી વસૂલવાની માંગ કરી રહ્યા છે। તેઓનું કહેવું છે, જો ખોટું ખોદકામ પૂરવામાં નહીં આવે અને ખર્ચ વસૂલ નહીં થાય તો તેઓ ઉપવાસ આંદોલન શરૂ કરશે। મલાતજ ગામે હવે આ મુદ્દે ચર્ચાનો માહોલ ગરમાયો છે। એ નથી કરી અને ખોટા રૂપિયા તઈ વાપર્યા છે સ્વભંડોળમાંથી 1,67,000 અને ત્યાં કોઈ પાણીનો નિકાલ થાય એવો નથી। તો આ લોકોએ સરકારને ગેરમાર્ગે દોરી અને આ ધંધા કર્યા છે। તમારું નામ ને પરિચય? મારું નામ પરમાર ધર્મેન્દ્ર રમેશભાઈ છે। હું મલાતજ મણકરવાસનો રહેવાસી છું। મલાતજ ગ્રામ પંચાયત દ્વારા વારંવાર રજૂઆત કરવાથી જે અમારે કચરાની એની સમસ્યા હતી, ગામની અંદરથી એન્ટર થતાં શરૂઆતની અંદર જ મલાતજ મણકરવાસ જ્યાં એન્ટર થાય છે ત્યાં જ કચરાનો ઢગલો હતો। વારંવાર રજૂઆત કરવાથી એ લોકોએ કચરો ત્યાંથી ઉઠાવ્યો સારી વસ્તુ છે, પણ તે ઉઠાવીને ફેંક્યો કયા આગળ? મલાતજ મણકરવાસના સ્મશાનમાં। જાણી જોઈને વણકર લોકોને જ હેરાન કરવા, અનુસૂચિત જાતિના લોકોને જાણે જોઈને આ પંચાયત હેરાન કરી રહી છે। અને વારંવાર ઘણીવાર 2016ની અંદર જ્યારે પ્રશ્ન બન્યો એ વખતે મલાતજ મણકરવાસ અનુસૂચિત જાતિના લોકોએ ઉપવાસ આંદોલન કરવું પડ્યું। ત્યાર પછી એક પાણીનો પ્રશ્ન બન્યો, ત્યારે પણ ઉપવાસ આંદોલન કરવું પડ્યું। જો ઉપવાસ આંદોલન કરવાથી જ દરેક સમસ્યાનો ઉકેલ મળતો હોય તો અમે એ કરવા તૈયાર છે। હવે જે આપણે અત્યારે જે જગ્યા પર ઊભા છીએ એ જગ્યાએ જે જૂનો કાચ પહેલાં હતો એની અંદર જે આપણે મેં અગાઉ વાત કરી એ પ્રમાણે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન નંખાઈ ગયેલી હતી। તો એ અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન અહીંયા સામે જ્યાં તળાવ દેખાય છે ત્યાંથી શરૂ થાય છે અને ત્યાંથી અહીંયા જે આપણે ઊભા છે ત્યાં થઈને જે પાઇપલાઇન આગળ આવે છે। હવે આ જે તમામ વિસ્તાર છે એ વિસ્તારની અંદર કોઈ જાતનું ખોદાણ જેવું કરવામાં આવ્યું નથી અને ત્યાં આગળ ખોદેલું છે અને એવું દાવો થઈ રહ્યો છે કે અહીં આગળ ભરાતું પાણી એ ત્યાં જે વચ્ચે આ બે કોટ આવ્યા શાળાના મેદાનની પૂર્વ પશ્ચિમની એને ક્રોસ કરીને સીધું ત્યાં પહોંચશે। તો એ કોઈ રીતે શક્યતા છે નહીં, તેમ છતાં આવો ખોટી રીતે દાવો થઈ રહ્યો છે। હકીકત એ છે કે જે સરકારી રેકર્ડ ઉપર કાંસ વિભાગના ચોપડે નવો જે કાંસ નીકળેલો હતો એ જે છે એ અહીંયા આ જે તમે જોઈ શકશો કે માત્ર 1.5 ફૂટનો ઢાળિયો કરી દીધો છે। ખરેખર પાણીના નિકાલ માટે અહીંયાથી પાણીનો નિકાલ થાય એવો હતો, પણ આ જગ્યા બંધ કરી દઈ અને અહીં આગળ પાણી રોકી દેવામાં આવે અને આ ચેમ્બરના માધ્યમથી એ પાણી જે પેલા પાછળ જે પશ્ચિમ ભાગોનો કાંસ પૂરો થાય છે ત્યાં સુધી એનો નિકાલ થાય છે। અત્યારે જ્યારથી પાઇપલાઇન નંખાઈ ત્યારથી લઈને આજ દિન સુધી એ પાઇપલાઇન કાર્યરત છે। ત્યાંથી પાણી નિયમિત રીતે છેલ્લા 35 વર્ષથી ત્યાંથી નિકાલ થઈ જ રહ્યો છે। તો વધારાનું જે પાણી છે જે ભાગોળે ભરાય એવું પાણી એના માટે જે નવો કાંસ કાઢતો જેની જવાબદારી સિંચાઈ વિભાગની આવે છે અને સિંચાઈ વિભાગની અંદરથી સરકારી ખર્ચે એની મરામત થવી જોઈએ, સાફ સફાઈ થવી જોઈએ, પણ એમ કરવામાં આવતું નથી। હવે જો જોવામાં આવે તો ઢાળિયા જેટલી જગ્યા છે એની જગ્યાએ એને લગભગ હવે માપણી કરી તો 76 મીટર જેટલો જ વિસ્તાર છે। આ 76 મીટરના વિસ્તારની અંદર જ્યાં કોટથી લઈ અને આ બાજુ 2 પાઇપલાઇનો નંખાઈ દેવામાં આવે તો એક ટીપું પાણી ના રહે એવું 100% ગેરંટી સાથે કહી શકું છું। તેમ છતાં પંચાયતના સત્તાવાળાઓને કેમ આ નજરે પડતું નથી અને ખોટી જગ્યાએ હેરાન કરવાના ઈરાદે કેમ ખોદવામાં આવ્યું એ સમજી શકાતું નથી।